જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 18માં એક જ પ્રશ્ન 74મો પ્રશ્ન ભણ્યા હતા, જે બહુ જ મહત્ત્વનો હતો. જો આગળ પ્રશ્ન નંબર 17માં પણ મેં એનું રિવિઝન એને જુદી રીતે સમજાવ્યો હતો અને લેક્ચર નંબર 18માં એને આપણે આખો ડિટેલમાં સમજ્યા છીએ. તો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. જી નીટ માટે ઇવન કોઈપણ રાસાયણિક ઓર્ગેનિક પ્રક્રિયા એરોમેટિક્સ કયા સ્થાનમાં થશે એ સમજવા માટે તેને ધ્યાનથી સમજવાનું છે. હવે એનો ઉપયોગ આપણે ભણીએ લેક્ચર નંબર 19માં પ્રશ્ન નંબર 75થી. તો જુઓ, તમારા પ્રશ્ન નંબર 75નું વિધાન આ રીતનું છે. તો બેન્ઝીનની 2 તબક્કા સુધી ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત સમજાવો. આવો પ્રશ્ન છે તમારો, બરોબર. ક્રિયાવિધિ સહિત સમજાવો. તો જો હવે આ પ્રક્રિયામાં આપણે બેન્ઝીનની 2 તબક્કા સુધી, તો પહેલું બેન્ઝીન લઈશું, બરોબર. સમજી લેજો, પહેલું બેન્ઝીન લઈશું. હવે જોજો, આગળના લેક્ચરમાં મેં તમને દરેક પ્રક્રિયાને અનુરૂપ પ્રક્રિયકો અને તાપમાન દબાણની પરિસ્થિતિ કહી દીધી હતી. બોલો, અહીંયા નાઇટ્રેશન કરવું છે તો પ્રક્રિયક તરીકે સાંદ્ર HNO3 અને ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 લેવાનો છે. જોજો, ઉદ્દીપક અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે અને પાછો છેલ્લે પાછો મળી જાય છે, એટલે આપણે એને ઉદ્દીપક તરીકે વર્ણીએ છીએ. અને કયા તાપમાને દબાણે પ્રક્રિયા કરવાની હતી? બોલો, નાઇટ્રેશનમાં આપણે પહેલો તબક્કો કેટલો હતો? તો 50 થી 60 અંશ સેલ્સિયસ. જો એને કેલ્વિનમાં ફેરવીએ તો કયું તાપમાન થાય? તો કેલ્વિનમાં 323 થી 333 કેલ્વિન થતું હતું, બરોબર. હવે જોઈએ, અહીંયા એની ક્રિયાવિધિ સહિત છે, આપણે સીધો જવાબ નથી લખવાનો. તો હંમેશા એટલું યાદ રાખજો, કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાની શરૂઆત અકાર્બનિક ભાગથી થાય, કારણ કે કાર્બનિક સંયોજનો કરતાં અકાર્બનિક સંયોજનો વધારે ક્રિયાશીલ હોય છે. તો અહીંયા HNO3 ધ્યાન રાખજો, હું એનું લુઈસ બંધારણ દોરીને સમજાવું છું. બોલો, એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બરોબર. એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાં એક ઓક્સિજને ભાગીદારી કરી 2ની, એક ઓક્સિજને ભાગીદારી કરી 1ની, અને એની સાથે જોયો આવ્યો હાઇડ્રોજન. હવે તો નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, એટલે અહીંયા શું બનશે? સવર્ગ સહસંયોજક બંધ. એટલે આ બંધ ક્યારેય ના તૂટે. આ તૂટી શકે, આ ક્યારેય ના તૂટે, એવું થયું છે, સમજો. હવે એની પ્રક્રિયા થઈ H2SO4 સાથે. તો અહીંયા હું હવે સીધું જ લુઈસ બંધારણ દોરીશ, HOS ડબલ બોન્ડ OH, બરોબર. હવે ધ્યાન રાખજો, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બતાવવામાં આવતો નથી. જો ડી વિભાગનું તત્વ હોય તો જ સવર્ગ સહસંયોજક બંધ બતાવવામાં આવે છે. એટલે આ બંનેનું બંધારણ આ રીતનું થાય. હવે ધ્યાન રાખજો, શું થશે? તો આ પ્રબળ એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ પ્રબળ એસિડ છે, એની સાપેક્ષે નાઇટ્રિક એસિડ તો સાપેક્ષમાં નિર્બળ એસિડ છે. આમ નિર્બળ નથી, પણ સાપેક્ષમાં નિર્બળ એસિડ છે. બોલો, કોની સાપેક્ષમાં? તો સલ્ફ્યુરિક એસિડની. એટલે સલ્ફ્યુરિક એસિડમાંથી H+ છૂટો પડશે, આમાંથી OH- છૂટો પડશે, અને બાય પ્રોડક્ટમાં આપણને શું મળશે? અહીંયા H2O. તો હવે પેદા શું થયું? તો NO2+. જુઓ, અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે આ માઇનસ થયું હતું આખું, આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એટલે આ પ્લસ થયો હતો, અને એ પછી પાણી બન્યું હતું. તો આટલો ભાગ પ્લસ બન્યો, અને HSO4-, બરોબર, એ ઋણ વિજભારિત બન્યો હતો, HSO4-. હવે જોજો, અહીંયા તમને પાછી બીજી એક પ્રક્રિયા દેખાય છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી પાણી દૂર થયું. એ પાણી દૂર થયા પછી શું થયું? તો આ લૂંટાયો હતો, આનું પાકીટ કપાયું હતું, આને કાપ્યું હતું, આને Hનું પાકીટ કાપ્યું, એટલે H શું કર્યું? Nનું પાકીટ કાપ્યું અને લઈ ગયું. એટલે ધન વીજભારિત થયો. હવે ધન વીજભારિત થયો તો એ ક્યાં જાય? જ્યાં ઇલેક્ટ્રોનનું ATM હોય ત્યાં. તો ઇલેક્ટ્રોનના ATM સ્થાન અહીંયા દેખાય છે, 3 પાઈ બંધ, એને ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ હુમલો કરશે આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર. હવે પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર હુમલો કરે એટલે શું કરે? અહીંયા 6 H જોડાયેલા છે, જોજો. તો પહેલાં મધ્યવર્તી પરિસ્થિતિમાં, હું અહીંયા મધ્યવર્તી પરિસ્થિતિ લખું છું, ધ્યાન રાખજો, જે ચોપડીમાં નથી આપી પણ શીખવી જરૂરી છે. 5 હાઇડ્રોજન સરખા છે એટલે શું કરશે? અહીંયા જોડાશે NO2
અને H અને અહીંયા ધન વીજભાર, આ કાર્બન ઉપર ધન વીજભાર પેદા થશે. હવે આવી પરિસ્થિતિમાં પાછો આ અસ્થાયી બન્યો, તો એ સ્થાયી બનવા શું કરે, તો આ H+ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે અને H+ છૂટો પડે. શું પડે? એ H+ ક્યાં આવે, તો અહીંયા આવે. બોલો પાછું શું બની ગયું, તો H+ પાછું H2SO4 બની ગયું. એટલે કે આ પ્રક્રિયામાં H2SO4 વપરાયો અને પછી પાછો મળી ગયો, એટલે એની સાંદ્રતા અચળ છે. એટલે આપણે ઉદ્દીપકની વ્યાખ્યા ભણી ગયા છે કે જે સંયોજન પ્રક્રિયામાં ભાગ ન લે, માત્ર પ્રક્રિયાનું એની હાજરીના કારણે બોલો આ પ્રક્રિયા થઈ અથવા તો વેગ વધ્યો, તો એને કહેવાય ઉદ્દીપક. બોલો હવે તો અહીંયાથી જે H+, જો હું અહીંયા ઇક્વલ ટુ કરીને લખું છું, મધ્યવર્તી નિપજમાં શું થયું, તો એ જતો રહ્યો H+, એટલે બોલો અહીંયા NO2 દાખલ થઈ ગયો. શું મળ્યું આપણને? નાઇટ્રોબેન્ઝીન. શું મળ્યું? નાઇટ્રોબેન્ઝીન. હવે તો પહેલો તબક્કો પૂરો થયો. હવે ફરીથી આના તબક્કો કરીએ. સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. આને એરેનિયમ આયન કહેવાય. એરેનિયમ લખું છું અહીંયા, એરેનિયમ. તમને શીખવાડેલું છે, મ એટલે ન હોય તો નેગેટિવ ને મ હોય તો પોઝિટિવ. એરેનિયમ ન હોત, અહીંયા ન હોત તો નેગેટિવ વીજભારિત હોત, પણ આ ધન વીજભારિત છે એટલે મ. હવે એને H+ ઘુમાવી નાઇટ્રોબેન્ઝીન બનાવ્યું. બોલો ફરીથી આપણે એના એ પ્રક્રિયા કરી. હવે થોડું તાપમાન ઊંચું જોઈશે. કયું તાપમાન જોઈશે? તો નાઇટ્રો સંયોજનોની સ્થિરતા કમ્પેરમાં વધારે છે, એટલે આપણે બીજા તબક્કામાં બોલો એનું પ્રક્રિયા કરીશું 80 થી 90 અંશ સેલ્સિયસ તાપમાને. હવે 80 થી 90 અંશ સેલ્સિયસ તાપમાન એટલે બોલો કેલ્વિનમાં ફેરવીએ તો કેટલા થાય? 353 થી 363 કેલ્વિન. બોલો ફરીથી આ બંને વચ્ચે આના પ્રક્રિયા થશે. ફરીથી NO2+ ઉત્પન્ન થશે, ફરીથી HSO4- ઉત્પન્ન થશે. હવે આ NO2+ અહીંયા હુમલો કરશે આના પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર. પણ આપણે આગળ ભણી ગયા છીએ 74માં પ્રશ્નમાં કે NO2 કેવો નિર્દેશક છે? મેટા નિર્દેશક. કેવો છે? મેટા. એ આકર્ષક છે. આકર્ષક છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા, ઓર્થો અને પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા શું કરે? ઘટાડે. એ પોતાની તરફ ખેંચી લે, એટલે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. તો હવે ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં વધુ છે? તો આ બે સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. તો બોલો હવે બીજો જે આ NO2 છે ક્યાં જોડાશે? તો મેટા સ્થાનમાં જોડાશે. શું જોડાશે? ક્યાં જોડાશે? મેટા સ્થાનમાં. તો બોલો આપણને નિપજ તરીકે અહીંયા શું મળશે? મેટા ડાયનાઇટ્રો અથવા તો ડાયનાઇટ્રો બેન્ઝીન. આ એનું સામાન્ય નામ થયું. IUPAC નામ લખવું હોય તો 1,3 ડાયનાઇટ્રો બેન્ઝીન. બોલો કમ્પ્લીટ. તો આખી પ્રક્રિયા હવે હું જે બોલ્યો છું એ બધું આની અંદર આવી ગયું છે. મેં પેમ્ફલેટમાં બધું લખ્યું છે. બરોબર. તમારે જરૂર છે ખાલી સમજવાની. સમજશો આટલા ઉપરથી તમે આખી થિયરી લખી શકશો. હું પહેલી એક થિયરી સમજાવું છું, બાકીની પછી તમારે જાતે સમજવાની છે. નાઇટ્રેશન સમજાવું છું, પછી ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન જાતે સમજવાનું આના ઉપરથી લખતા. તો બોલો આમાં પ્રક્રિયામાં શું લખીશું? પહેલા પરિચયમાં તો બેન્ઝીનની સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે 50 થી 60 અંશ સેલ્સિયસ એટલે કે 323 થી 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા શું થાય છે? બોલો શું થાય છે? તો બેન્ઝીન વલયમાં આવેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ NO2 દાખલ થાય છે, એટલે આપણને નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. પહેલો તબક્કો પૂરો. બીજા તબક્કો આ નાઇટ્રોબેન્ઝીનની ફરીથી સાંદ્ર HNO3 H2SO4 સાથે 80 થી 90 અંશ સેલ્સિયસ એટલે કે 353 થી 363 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા NO2 સમૂહ મેટા નિર્દેશક હોવાથી મેટા સ્થાનમાં રહેલા કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અહીંથી થાય કે અહીંથી થાય. શું મળે છે? અનુવર્તી આપણને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન અથવા તો 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. પછી આ પ્રક્રિયા લખી નાખવાની. હવે ક્રિયાવિધિ સમજાવવાની. તો ક્રિયાવિધિમાં અહીંયા શું લખવાનું? આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં સાંદ્ર HNO3 H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાં HNO3 બેઝ તરીકે, હવે નિર્બળ એસિડ છે તો પ્રબળ એસિડ સાથે કઈ રીતે વર્તે? તો બેઝ તરીકે વર્તી OH- મુક્ત કરે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડ H+ મુક્ત કરે છે, જેથી પાણીનું અણુ દૂર થઈ NO2+ આયન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને HSO4- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય છે. પરંતુ બેન્ઝીનમાં કેન્દ્રાનુરાગી કોઈ સ્થાન છે નહીં, કારણ કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, એટલે કે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે, એટલે HSO4- હુમલો કરશે નહીં. જો અહીંયા કેન્દ્રાનુરાગી સ્થાન હોય તો HSO4- હુમલો કરે. આ નાઇટ્રોબેન્ઝીન અહીંયા હુમલો કરી ત્યાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અનુવર્તી શું બનાવે છે? તો જોજો અહીંયા એરેનિયમ આયન વચ્ચે લખવું પડશે. તો બીજા તબક્કામાં આથી NO2 નાઇટ્રોનિયમ આયન ઇલેક્ટ્રોન અનુરાગી, આને નાઇટ્રોનિયમ કહેવાય. અહીંયા પોઝિટિવ છે.
ઉત્પન્ન થાય છે। ત્યારબાદ બીજા તબક્કામાં NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના ચક્રના 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ આકર્ષાય બેન્ઝીન ચક્રના કોઈ એક કાર્બન પરમાણુ સાથે જોડાય અને મધ્યવર્તી જોડાયું જોજો મધ્યવર્તી એરેનિયમ આયન બનાવે છે, સિગ્મા સંકીર્ણ કહેવાય, જેમાં NO2 પ્લસ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરમાણુ sp3 સંકૃત થઈ જાય। હવે કેવો થઈ જાય? sp3 સંકૃત, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહ્યું છે, બરોબર। એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જતું રહ્યું? આ ધન અહીંથી જે પાઈ ઇલેક્ટ્રોન હતો એ અહીંયા જાય તો જ આ જોડાય, અને ધન વીજભાર અહીંયા શિફ્ટ થઈ ગયો। હવે ત્યારબાદ શું થાય છે? આથી એરેનિયમ આયનમાં sp3 સંકૃત કાર્બન પાસે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ અટકી જાય। હવે જોજો અહીંથી આ પાઇબંધ જતો રહ્યો એટલે આ જે સંસ્પંદન થતું હતું એ અટકી ગયું, એટલે સંસ્પંદન થતું હતું એ અટકી ગયું એટલે એ અસ્થાયી બન્યું। અસ્થાયી બન્યું તો સ્થાયી બનવા હવે શું કરશે? તો sp3 સંકૃત કાર્બન ઉપરથી પાછો હાઇડ્રોજન દૂર કરશે। એ શું કરશે? અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લેલા, ધન વીજભાર અહીંયા ખસી ગયો તો H+ આયન મુક્ત કરે છે, બરોબર। આથી નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે। હવે મુક્ત થતો H+ આયન બોલો પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલા HSO4- આયન પાસે જઈ પાછું સલ્ફ્યુરિક એસિડનું નિર્માણ કરે છે। આમ આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક તરીકે વર્તે છે। બોલો કમ્પ્લીટ। હવે તો આ પહેલો તબક્કો જ સમજ્યા। હવે બીજા તબક્કામાં એટલે કે નાઇટ્રોબેન્ઝીનની ફરીથી જો નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો સમાન ક્રિયાવિધિ અનુસાર NO2 ઉત્પન્ન થાય છે, પરંતુ નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ મેટા નિર્દેશક હોવાથી બીજો NO2 સમૂહ નાઇટ્રોબેન્ઝીનના મેટા સ્થાનમાં દાખલ થઈ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન અથવા તો 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન ઉત્પન્ન કરે છે। આટલું સરસ રીતે તમારે સમજવાનું છે। હવે આના જ પ્રક્રિયા રિપીટ થશે, ખાલી અહીંયા પ્રક્રિયકો બદલાય છે, આપણે વિચારવાનું છે। તો બોલો 75મો પ્રશ્ન પૂરો। હવે 76મો પ્રશ્ન લઉં છું, જોજો હવે હું બધું જ એકદમ કુલ માઇન્ડેડ એટલે હવે તમને આવડી ગયું છે એટલે મારે ખાલી શું કરવાનું? ઈશારો જ કરવાનો છે। તો જોઈએ, બોલો નાઇટ્રેશન બે શબ્દો મેં કાઢી નાખ્યા, દેખાય છે ને? પ્રશ્ન નંબર બદલી નાખું છું, તો પ્રશ્ન નંબર 76, બરોબર। હવે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી સલ્ફોનેશન પ્રક્રિયા છે। જોજો ઇલેક્ટ્રોન અનુરાગી સલ્ફોનેશન પ્રક્રિયા છે, તો આપણે શું કરીશું બોલો? તો બેન્ઝીનની જોજો હવે વિચારવાનું છે। પેલું મેં બહુ ઝડપથી સમજાવ્યું, કારણ કે આખું સમજાય પછી હું વાંચ્યું છે, મેં તમારે શું લખવાનું છે એ સમજાવ્યું। તો ચલો હું અહીંયા બધા હાઇડ્રોજન બતાવી જ દઉં, અને આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ। ચલો નાઇટ્રેશન સલ્ફોનેશન કરવું છે તો શેની વડે પ્રક્રિયા કરવી પડે? ધુમાયમાન H2SO4, ધુમાયમાન H2SO4નું એટલે આખું સલ્ફ્યુરિક એસિડ લખવું પડે। અહીંયા H2SO4 ના લખાય, ધ્યાન રાખજો, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ। આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડનું હવે શું કરવાનું? તો એનું અણુસૂત્ર લખીએ તો આવું થાય H2SO4 × SO3 એટલે કે H2S2O7, અથવા જોજો ચોપડીમાં નથી આપ્યું એ હવે ચલાવો, અથવા 2 અણુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાના અને એને બોલો કયા તાપમાને ગરમ કરવાનું છે? તો 80°C તાપમાને ગરમ કરવાનું છે। બોલો પેલાની જેમ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? તો આની પ્રક્રિયા થાય અથવા આના 2 અણુની, તો 2ની લખું છું, ધ્યાન રાખજો, H2SO4 + SO3, ધ્યાન રાખજો આ વધુ એસિડિક છે, આ શું છે? વધુ એસિડિક છે, એટલે શું કરશે? સોરી મારી ભૂલ થઈ, આ વધુ એસિડિક છે અને આ નિર્બળ એસિડિક છે। તો આવી પરિસ્થિતિમાં આ અહીંથી H+નું દાન કરશે। જોજો અહીંથી H+નું દાન અહીંયા થશે। બોલો અહીંથી H+ ગયો એટલે શું બન્યું? HSO4- અને અહીંયા H+ આવ્યો એટલે શું બન્યું? તો SO3H+। શું બન્યું? SO3H+। ચલો આપણે સલ્ફ્યુરિક એસિડના 2 અણુ લીધા તો શું થાત? તો H2SO4 + H2SO4, તો બેમાંથી એક એસિડ તરીકે અને એક બેઝ તરીકે વર્તે। તો એસિડ તરીકે વર્તે H+ આપે, બેઝ તરીકે વર્તે OH- આપે। બોલો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી શું બની ગયું? H2O। તો અહીંયા હું -H2O લખું। ચલો અહીંયાથી શું ગયું? H+, તો અહીંયા શું વધ્યું? HSO4-। અહીંયા શું ગયું? OH ગયો, તો અહીંથી શું વધ્યું? SO3H+। ખબર પડી? તો બંનેમાં એક જ વસ્તુ પેદા થાય છે, એટલે મેં તમને એક સાથે બેની ક્રિયાવિધિ સમજાવી। હવે બોલો અહીંયા શું થશે?
તો અહીંયા આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ કેન્દ્ર અનુરાગી છે, બરોબર. તો એવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન બેન્ઝીન પાસે તો ઇલેક્ટ્રોન અનુરાગી સ્થાન છે, એટલે આ બંને જણા, એટલે હું હવે એકમાં જ એરો કરીશ, આ બંને એક જ છે. તો બોલો અહીંયા હુમલો કરશે, ત્યાં હુમલો કરે એટલે ફરી એકવાર પાછું શું થાય, કોઈ એક કાર્બન સાથે એ જોડાય. જોજો અહીંયા દાખલા તરીકે SO3H જોડાયો, ઓલરેડી એક હાઇડ્રોજન હતો, પણ એ જોડાવા માટે આ પાઇબંધને ઉપર જવું પડ્યું, એટલે અહીંયા ધનવીજભાર પેદા થયો, બાકી બધું એમના એમ રહ્યું. એ ધનવીજભાર પેદા થયો એટલે બોલો અહીંયા વચ્ચેથી પાઇબંધ શિફ્ટ થઈ ગયો, એના કારણે શું થયું, આ sp3 સંકૃત કાર્બન થઈ ગયો. અને sp3 સંકૃત કાર્બન એ સંસ્પંદનમાં ભાગ ના લે, કારણ કે એની બધી જ સંયોજકતા સંતોષાયેલી છે. તો આ સંસ્પંદન અટકી ગયું, એનો મતલબ કે આની સ્થિરતા કેવી થઈ, ઓછી. કેવી થઈ, ઓછી. હવે એ ઓછી થઈ છે તો પાછી વધારે થવા શું કરશે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા પાછું મૂકશે, એટલે આ ધનવીજભાર અહીંયા ગયો, તો એ H+ જે છૂટો પડ્યો એ ક્યાં આવશે, અહીંયા આવશે, બરોબર. ક્યાં આવશે, જો એ અહીંયા આવી ગયો, અને પાછું શું બની ગયું, અહીંયા આવ્યો, અથવા અહીંયા બોલો H2SO4 પાછો બની ગયો. તો આ વાપરીએ તો સલ્ફ્યુરિક એસિડ સ્વયં ઉદ્દીપક તરીકે, અને આના બેમાંથી એક અણુ, એટલે બંનેમાં ટૂંકમાં H2SO4 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે. બોલો નિપજ તરીકે અહીંયા ટ્રિપલ એટલે કે ઇક્વિવેલન્ટ ટુ કરું છું, શું બન્યું, SO3H. બોલો કમ્પ્લીટ. બેન્ઝીન ઉપર SO3H એટલે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, BSA. ચલો આના પ્રક્રિયા ફરીથી કરીએ તો હવે હું અહીંયા લખું છું ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા બે અણુ H2SO4. બોલો આના કરતાં અહીંયા તાપમાનની વધારે જરૂર પડશે, કેટલું, તો કે 200°C એટલે કે 473 કેલ્વિન. બોલો હવે શું થશે, 473 કેલ્વિને ફરીથી આ પ્રક્રિયા કરીએ તો બોલો શું થાય. તો એવી પરિસ્થિતિમાં આ જ પ્રક્રિયાઓ થાય, આ જ રીતે HSO4- HSO4 આ બેની વચ્ચેની પ્રક્રિયાથી SO3H+, એ SO3H+ હુમલો કરે અહીંયા. પણ SO3H સમૂહ કેવો છે, મેટા નિર્દેશક, કેવો છે, આકર્ષક છે, મેગ્નેટિક છે. એટલે બોલો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા શું કરશે, ઘટાડે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે, જ્યારે અહીંયા શું થાય, વધારે. તો બોલો હવે ક્યાં દાખલ થાય, તો કે બીજા સ્થાનમાં. તો આપણને નિપજ તરીકે અહીંયા શું મળશે, SO3H એટલે કે MBDS મળશે, BDSA, મેટાબેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ મળશે. શું મળશે, મેટાબેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ. કમ્પ્લીટ આખી થિયરી ખબર પડી ગઈ. તો હવે પહેલાંની જેમ તમારે વર્ણન જાતે કરવાનું છે. મારું કામ તમને સમજાવવાનું છે, વર્ણન જાતે કરતાં શીખો. ઓકે, જેટલું જાતે શીખશો એટલું વધારે આવડશે. ઓકે, ચલો એના પછી 77મો પ્રશ્ન લઈ લઈએ. તો 77મો પ્રશ્ન હું અહીંયા એને નંબર નહીં આપું, બરોબર, કારણ કે ચોપડીમાં નથી. એમાં આપણને એક જ આપી છે, હેલોજિનેશનમાં ખાલી બ્રોમિનેશન આપ્યું છે. પણ હું શું કરીશ, તમને બે શીખવાડીશ. તો અહીંયા હું સ્ટાર કરી દઉં છું, અહીંયા ક્લોરિનેશન કરું છું, ક્લોરિનેશન. ચલો ધ્યાન રાખજો, સમજાવો, જગ્યા બચાવી મેં થોડી. બોલો ફરીથી હવે વિચારો. તો મેં તમને જે કોષ્ટક શીખવાડ્યું હતું એમાં આવ્યું હતું બેન્ઝીનનું ક્લોરિનેશન શેના વડે થાય, બોલો શેના વડે થાય, તો Cl2H અથવા બોલો તાપમાન હતું, કેટલું તાપમાન હતું, સોરી અહીંયા મારી ભૂલ થયું, Cl2H તો પહેલામાં આવે, અહીંયા Cl2FeCl3 શું થશે, FeCl3 તાપમાન હતું 30 થી 40°C. 30 થી 40 એટલે 303 થી 313 કેલ્વિન. બોલો કમ્પ્લીટ. આમાં પણ બધે જ બેન્ઝીન છે એટલે બધે હાઇડ્રોજન હોય જ. કમ્પ્લીટ. ચલો હવે આ બેની વચ્ચેની પ્રક્રિયા થાય તો Cl વત્તા જો હું લુઈસ બંધારણ દોરું, લુઈસ બંધારણ દોરીએ એટલે બધું આવડે. બોલો અહીંયા Feની અષ્ટક પૂર્ણ નથી, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે, ઓછી છે. કેવી, આને બધા ઇલેક્ટ્રોન આમ લઈ લીધા, જો વધુ વિદ્યુત ઋણતાનો ફાયદો ઉઠાવી તો આ ધન વીજભારિત છે, આ બધા ઋણ વીજભારિત છે. અને ધન વીજભારિત હોય તો શું થાય, ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય તો એ શું કરશે, હવે પોતાની ઇલેક્ટ્રોન ઘનતા પૂરી કરવા માટે, પોતાની જરૂરિયાત સંતોષવા માટે જો આ શકુનીનું કાર્ય કરે છે. મેં આને નામ આપ્યું છે શકુની. કોઈપણ તત્વ સાથે 3 હેલોજન જોડાય એટલે એનું કેન્દ્રીય પરમાણુ શકુનીની જેમ વર્તે. બોલો આ ક્લોરીન, આ બંને વચ્ચે કેવો બંધ છે, સહસંયોજક બંધ. બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. જુઓ
તેમ છતાં તો કદાચ આપણે આની ગેરહાજરીમાં વિચારીએ તો કયું વિભાજન થવું જોઈએ? સમવિભાજન. કયું થવું જોઈએ? સમવિભાજન. એટલે કે આનો ઇલેક્ટ્રોન આ લઈને જાય, આનો ઇલેક્ટ્રોન આ લઈને જાય. પણ આ શકુની પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે આ કૌરવો પાંડવોમાં વિષમ વિભાજન કરે છે. આને કૌરવ બનાવે છે, આને પાંડવ. જોજો, એ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા એટલે કે વિષમ વિભાજન કરે છે. અને હવે આપણને ખબર છે, આપણે મહાભારત જોયું છે લોકડાઉનમાં. બોલો શું જોયું હતું? શું જોયું હતું લોકડાઉનમાં મહાભારતમાં? કે ભાઈ શકુનીએ હસ્તિનાપુરના 2 ટુકડા કરી નાખ્યા અને એમાં હસ્તિનાપુર કોને અપાવ્યું હતું? પાંડવોને. પાછું શકુની કોની સાથે રહ્યો તો? પાંડવો સાથે. તો બોલો આ ઋણ વીજભાર અહીંયા આકર્ષાય એટલે આપણને અહીંયા શું મળશે? FeCl4 માઇનસ અને Cl પ્લસ. આ Cl પ્લસ છૂટો રહ્યો, આ આની સાથે જોડાઈ માઇનસ બનાવ્યું. બોલો આ શું બન્યું? કેન્દ્રાનુરાગી. આ શું બન્યો? ઇલેક્ટ્રોન અનુરાગી. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કરશે અહીંયા. આગળની થિયરીના જેમ જ બોલો અહીંયા શું થશે? તો એ 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ આકર્ષાયો અને અહીંથી જોજો અહીંયા જોડાયો. એને જોડાવા માટે આ પાઈબંધ અહીંયા લીધો, ધનવીજભાર અહીંયા આવ્યો. બરોબર, એરેનિયમ આયન બન્યું. એરેનિયમ આયનમાં આ કાર્બન sp3 સંકૃત થયો એટલે શું થયું? બોલો અહીંયા પાઈબંધ જતો રહ્યો અને sp3 સંકૃત કાર્બન હોય ત્યાં સંસ્પંદન થવા દે નહીં. તો આ સંસ્પંદન અટકી ગયું એટલે આની સ્થિરતા શું થઈ? ઘટી. શું થઈ? ઘટી. બોલો એ ઘટેલી સ્થિરતા વધારવા માટે શું કરશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા શિફ્ટ કરશે અને ધન વીજભાર અહીંયા. તો શું છૂટું પડ્યું? H+. બોલો H+ ક્યાં આવ્યો? FeCl4 સાથે. એને પ્રક્રિયા કરી FeCl4 માઇનસ સાથે અને પાછું બનાવ્યું FeCl3 અને HCl. એટલે કે આ પ્રક્રિયામાં પણ FeCl3 કઈ રીતે વર્ત્યો? ઉદ્દીપક તરીકે. બરોબર. જોજો મહાભારત સંપૂર્ણપણે છે. મહાભારતના યુદ્ધમાં હસ્તિનાપુરનો નાશ થયો હતો. શકુનીના ગાંધાર પ્રદેશને કોઈ જ અસર નથી થઈ. ગાંધાર પ્રદેશ એમના એમ રહ્યો હતો કમ્પ્લેટ. તો એ ઉદ્દીપક તરીકે વર્ત્યો હતો. બોલો અહીંયા હું ટ્રિપલ ઇક્વલ ટુ કરીને હવે શું લખી શકું? Cl. શું લખી શકું? Cl. હવે જોજો બહુ મસ્ત પ્રશ્ન છે. હવે આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાં અહીંયા તાપમાન વધારે લીધું હતું. અહીંયા ફરીથી Cl2 FeCl3. પણ અહીંયા ઓરડાના તાપમાને સહેજ લાંબા ગાળા સુધી ગરમ કરીએ તો સીધી પ્રક્રિયા થઈ જાય. કેમ? તો આ Cl ઇલેક્ટ્રોન પૂરક હતો એટલે અહીંયા એને ઇલેક્ટ્રોન ઘનતા વધારી હતી. જોજો, એને પૂરક તરીકે શું કર્યું? નીચે તરફ ઇલેક્ટ્રોન આપી અને આના કરતાં આની ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? પાઈ ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે. અને વધારે હોય તો પછી સરળતાથી પ્રક્રિયા થાય. વધારે તો સરળતાથી. એટલે ઓરડાના તાપમાને સહેજ લાંબા ગાળે, ઓરડાના તાપમાનથી જ, એટલે આપણું ઓરડાનું તાપમાન 37°C ગણીએ તો 37 થી 47°C તાપમાનમાં જ, એટલે બહુ ડિફરન્ટ નથી. નોર્મલ કન્ડિશનમાં પ્રક્રિયા થઈ જાય. બોલો અહીંયાથી ફરીથી Cl આ રીતની પ્રક્રિયા થઈ. FeCl4 માઇનસ Cl પ્લસ ઉત્પન્ન થયો. આ Cl પ્લસે અહીંયા હુમલો કર્યો. પણ હવે જોજો આ Clના કારણે ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધી હતી? તો ઓર્થો અને પેરા સ્થાનમાં. યાદ આવે છે ને? ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધી હતી. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો અહીંયા 2 નિપજોનું મિશ્રણ મળશે. કેટલાકમાં ઓર્થો સ્થાનમાં અને કેટલાકમાં પેરા સ્થાનમાં ક્લોરીન દાખલ થશે. હવે જોજો હું અહીંયા જાણી જોઈને એકમાં મીંડું ને એકમાં આ રીતે આ સંસ્પંદન થાય એટલે વચ્ચે આ થોડું મોટું મીંડું કરવાનું. આમ તો આ 2 બંધારણ સાચા છે. તમે અહીંયા એકાંતરે 3 પાઈબંધે દર્શાવી શકો અથવા વચ્ચે સર્કલ પણ કરી શકો છો. તો આ થયું ઓર્થોડાયક્લોરોબેન્ઝીન અને આ થયું પેરાડાયક્લોરોબેન્ઝીન. ODCB અને PDCB ટૂંકમાં. બોલો કમ્પ્લેટ. જે ચોપડીમાં નથી એ પ્રક્રિયા પણ ભણ્યા. હવે એના ઉપરથી ચોપડીમાં છે એ ભણીએ. તો આગળનો પ્રશ્ન આપણો છે બોલો આગળનો પ્રશ્ન અહીંયા હવે પ્રશ્ન નંબર છે હેલોજિનેશન છે. જોજો પ્રશ્ન નંબર 77. તો પ્રશ્ન નંબર 77ના વિધાનમાં છે હેલોજિનેશન. બરોબર. હવે હેલોજિનેશનમાં ક્લોરિનેશન પણ કરી શકાય, બ્રોમિનેશન પણ કરી શકાય. તો આપણે ક્લોરિનેશન ઓલરેડી ભણી ગયા છીએ. તો હવે શું કરીશું? બોલો તો બ્રોમિનેશન કરીશું. તો હું અહીંયા હેલોજિનેશનની નીચે બ્રોમિનેશન લખું છું. તમારે પરીક્ષામાં પૂછાય તો હેલોજિનેશનમાં બ્રોમિનેશન જ સમજાવવાનું, કારણ કે ક્લોરિનેશન ચોપડીમાં આપ્યું નથી. બરોબર. ચલો જોઈએ. તો ફરી એકવાર શું લીધું? બેન્ઝીન. જુઓ હવે એકદમ ધીમે ધીમે આગળનું બધું સમજીને જ આગળ વધીએ. તો H H H H H H. બોલો કમ્પ્લીટ.
બોલો એની પ્રક્રિયા Br2 FeBr3 સાથે. અહીંયા જેવો હેલોજન વાપરો એવું જ આયનનું બ્રોમાઇડ વાપરવાનું. બોલો હવે તો ફરીથી Br FeBr3. ચલો હવે મારે સમજાવવાની જરૂર ખરી. તો અહીંયા શું બનશે? FeBr4 માઇનસ અને Br પ્લસ પેદા થાય. એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, આ માઇનસ, આ અહીંયા ગયો, એટલે એમાંથી બન્યું આ, અને અહીંયા આ પ્લસ પડ્યો રહ્યો, એમાંથી બન્યો આ. બોલો કમ્પ્લીટ? ક્લિયર? ચલો હવે આ હુમલો કરશે. એ હુમલો કરે તો ફરી એકવાર પાછું શું થાય? બોલો એના જ પ્રક્રિયા રિપીટ થાય છે. હવે જોજો અહીંયા આપણે ડેલ્ટા તાપમાન લેવાનું છે. કેમ? તો આગળની પ્રક્રિયામાં Cl કરતાં Br પરમાણુના મોટા કદના કારણે Br બંધ મોટો હોય, અને બંધ જેટલો મોટો એટલો સહેલાઈથી તૂટે. મારા હાથમાંથી આખો ચોક પડે તો વહેલો તૂટી જાય કે નાનો ટુકડો વહેલો તૂટે? તો આખો ચોક. તો જેટલું લાંબુ એટલું તૂટવાની શક્યતા વધારે. તો અહીંયા આપણે તાપમાન લઈશું ડેલ્ટા. બોલો શું થશે? સેમ પરિસ્થિતિ અહીંયા એ જોડાશે. જોજો હો, તો H અને Br. બોલો એના કારણે અહીંયા ધનવીજભાર શિફ્ટ થશે. આ કયું સંકરણ થયું? sp3. sp3 સંકરણ થયું એટલે આની સંસ્પંદન અટકી ગયું. સંસ્પંદન અટકી ગયું તો સ્થિરતા ઘટી. શું થઈ? સ્થિરતા ઘટી. બોલો સ્થિરતા વધારવા માટે શું કરશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા શિફ્ટ કરશે અને ધનવીજભારને અહીંયા. તો H+ છૂટો પડ્યો એટલે જોજો આપણને આવું મળશે. એ અહીંયા પાયબંધ બની ગયા, અહીંયા Br આવ્યા અને H+ છૂટો પડ્યો. એ H+ બોલો ક્યાં આવશે? અહીંયા આવશે. અને ફરીથી એની સાથે પ્રક્રિયા કરી FeBr4 માઇનસ પ્લસ H+ gives FeBr3 પ્લસ H+. કમ્પ્લીટ? અરે સોરી, HBr. બરોબર? તો એ HBr અહીંયા બાય પ્રોડક્ટ તરીકે પડ્યો રહેશે અને આ રહ્યો થઈ ગયો ઉદ્દીપક. બોલો આપણને મળી ગયું બ્રોમોબેન્ઝીન. બોલો ફરીથી એની Br2 FeBr3 કરીએ તો એ પણ ઓરડાના તાપમાને જ, સહેજ ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે શું થઈ જાય? બોલો હવે આપણે કંઈ વિચારવાનું રહેતું નથી. કેમ? તો આપણને ખબર છે બ્રોમિન કેવો સંયોજન છે, બ્રોમિન કેવો સમૂહ છે? ઓર્થો પેરા નિર્દેશક. તો કેટલાકમાં ઓર્થો સ્થાનમાં, કેટલાકમાં પેરા સ્થાનમાં. બરોબર? તો આપણને ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન ODDB અને પેરા ડાયબ્રોમો બેન્ઝીન પેરા PDDB મળે. હવે જોજો આમાંથી એક MCQ પાછું. આમાંથી એક MCQ, શું આ બે સરખા પ્રમાણમાં મળશે? તો ના, આ બે 50/50% ના મળે. ધ્યાન રાખજો, ના મળે. તો કયા પ્રમાણમાં મળે? કેમ મળે? તો જોજો આમાં બે Br ની અપાકર્ષક અસરના કારણે મોટાભાગે Br ક્યાં ગોઠવવાનો પ્રયત્ન કરશે? પેરા સ્થાનમાં. તો આના કરતાં આનો જથ્થો PDDBનો જથ્થો વધારે હશે તો આ ગૌણ નિપજ તરીકે પ્રાપ્ત થાય, આ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો MCQ આ પણ પૂછાય છે. કમ્પ્લીટ? બોલો ક્લિયર થઈ ગયો? 77મો પ્રશ્ન. હવે લઈશું 78મો પ્રશ્ન. તો 78મો પ્રશ્ન આવો જ છે, સેમ પ્રશ્ન, ખાલી આપણે નામ બદલાય અને વિચારવાનું બદલાય. ખાલી વિચારવાનું એનું એ જ, ખાલી પ્રક્રિયા. તો 78. બોલો 78 નંબરનો પ્રશ્ન છે. જોજો અહીંયા હું એક એડિશનલ પ્રશ્ન છે એ લઈ લઉં છું. બેન્ઝીનમાંથી અહીંયા હું 78 અહીંયા લખું છું, 79 પછી એ 79 એના જેવો છે. તો આપણે 78 જોઈએ તો એમાં લખ્યું છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ ની બનાવટ સમજાવો. ચલો ધ્યાન રાખજો, આપણે હાલ જે શીખ્યા છીએ એના ઉપરથી કંઈક કરીએ. તો ધ્યાન બોર્ડ ઉપર. બોલો આપણે બંધારણ દોરી કાઢીએ પહેલાં તો આ બેન્ઝીન, બરોબર? આ બેન્ઝીન છે, 6 H છે. એમાંથી શું બને છે? તો 6 H દૂર થાય છે. જોજો 6 H દૂર થાય છે અને એની જગ્યાએ ક્લોરીન આવે છે. બોલો આપણે આગળ ભણી ગયા, આ પ્રક્રિયા કરવા માટે Cl2 તો વાપરવું પડશે, પણ શકુની તરીકે શું વાપર્યું હતું? જો FeCl3 વાપરીએ તો Fe સંક્રાંતિ ધાતુ છે. Fe
સંક્રાંતિ ધાતુ છે, એટલે કે એની અંદર ધાતુ અને અધાતુ બંનેના લક્ષણ છે. જો આવશે 12મા ધોરણમાં. એટલે કે એની શકુની તરીકે વર્તવાની વૃત્તિ ઓછી છે. એની શકુની તરીકે વર્તવાની વૃત્તિ ઓછી છે. અને વૃત્તિ ઓછી હોય તો એ ફક્ત કયા સ્થાનમાં, હાલ ભણી ગયા એમ ઓર્થો અને પેરા સ્થાનમાં જ, એટલે કે આ 3 સ્થાને જોડી શકશે ક્લોરીનને. આ 2 સ્થાને જોડી નહીં શકે. એ 2 સ્થાને જોડી નહીં શકે. તો ત્યાં પછી આપણે શું કરવું પડે? પ્રબળ શકુની વાપરવો પડે. કેવો? પ્રબળ. તો એફીની જગ્યાએ જો આના જગ્યાએ શું વાપરીશું? તો AlCl3. Al એ કઈ ધાતુ, કયા વિભાગનું તત્વ છે ભાઈ? તો P વિભાગનું. અને એમાં ધાત્વીય ગુણ Fe કરતાં વધારે છે. Fe કરતાં એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન હોય તો એ સક્રિય ધાતુ થઈ. તો આ સક્રિય ધાતુ થઈ. અને સક્રિય ધાતુ થઈ તો આ Clમાંથી ઝડપથી વિયોજન કરે અને વધુ માત્રામાં Cl+ પેદા કરે. અને વધુ માત્રામાં પેદા કરે તો પેલામાં ઓછા માત્રામાં પેદા કરતા હતા, એટલે ખાલી આટલા સ્થાને જ જોડાતા હતા. પહેલું એક, પછી આ 3 ઓર્થો સ્થાને જ જોડાતું હતું. જ્યારે આ વધુ માત્રામાં પેદા કરે એટલે બોલો બધા સ્થાને જોડાઈ જાય અને આપણને નિપજ તરીકે શું મળે? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. તો આમાં આટલું જ જો અંદર તમારે કશું બીજું નથી, ખાલી આટલું જ સમજવાનું છે. FeCl3ની જગ્યાએ AlCl3 કેમ વાપર્યો? તો FeCl3 એ ડી વિભાગનું Fe સંક્રાંતિ ધાતુ હતું. એમાં ધાતુ અધાતુના બંને લક્ષણ છે, એટલે એની Cl બંનું વિયોજન વિષમ વિભાજન કરવાની વૃત્તિ Al કરતાં ઓછી છે. Al P વિભાગનું અને સક્રિય ધાતુઓમાં આવે છે. એટલે એ શું કરે? ઓછી માત્રામાં વિયોજન કરે. ઓછી માત્રામાં Cl+ પેદા થાય તો ફક્ત કયા સ્થાને જોડાય? ઓર્થોપેરા. જ્યારે વધુ માત્રામાં પેદા કરે તો બધા સ્થાને જોડાઈ જાય અને આપણને બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે તો અહીંયા 6Cl2 લખવા પડે અને બાય પ્રોડક્ટમાં 6 HCl પેદા થશે. બરોબર? તો એ આપણને આગળની થિયરી ભણ્યા એના ઉપરથી ખબર પડી ગઈ. ચલો હવે 79મો પ્રશ્ન જોઈએ. તો 79મા પ્રશ્નમાં છે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી, હવે જો જગ્યા ખૂટે એવી છે તો લખું છું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા સમજાવો, ક્રિયાવિધિ સહિત સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત સમજાવો. તો ધ્યાન એ રાખજો એમાં શું કરવાનું છે ધ્યાનથી. તો પહેલું બેન્ઝીન લઈ લીધું. બરોબર? આગળ મેં તમને કોષ્ટક તૈયાર કરવાનું કીધું હતું. એ કોષ્ટક પ્રમાણે બોલો આલ્કાઇલેશન પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે શું વાપરવાનું? RCl. હવે RCl તરીકે અહીંયા તમે R તરીકે ગમે તે લઈ શકો. હું અહીંયા CH3 લઈશ. બરોબર? R તરીકે કોઈ પણ કાર્બન શૃંખલા લઈ શકો. હું CH3 લઈશ. બોલો ઉદ્દીપક તરીકે ત્યાં નિર્જળ AlCl3. તો બોલો ફરીથી પ્રક્રિયા થઈ CH3Cl પ્લસ AlCl3. બોલો આ શકુની શું કરશે? તો અહીંયા પહેલેથી થોડો ઝઘડો ચાલતો હતો. એમાં શકુનીએ ઘી હોમ્યું, હવનમાં ઘી નાખ્યું. બોલો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું, આ માઇનસ, આ પ્લસ, અને એ આની સાથે ગયો અને એમાંથી બન્યું AlCl4 માઇનસ વત્તા CH3 પ્લસ. ચલો આગળ શું થશે? હવે આગળ શું થશે? તો આ CH3 પ્લસ અહીંયા હુમલો કરશે અને પેલાની જેમ જ બોલો ગમે તે એક હાઇડ્રોજન જોડે જોડાશે. તો આપણે અહીંયા ધારો કે જોડાય તો આ પાયબંધ અહીંયા તૂટે ને અહીંયા ધન વીજભાર પેદા થાય. આ કાર્બને કયું સંકરણ ધારણ કર્યું ભાઈ? તો sp3. કયું? sp3 સંકરણ ધારણ કર્યું. અને sp3 સંકરણ ધારણ કર્યું એટલે આમ તો ધન વીજભાર એકલો હોત ને તો સંસ્પંદન થાત પાછું, પણ sp3 છે એટલે સંસ્પંદન થાય નહીં. તો બોલો આ કેવું બન્યું? અસ્થાયી. શું બન્યું? એરેનિયમ આયન. મિથાઇલ એરેનિયમ આયન કહેવાય આને. હવે એ સ્થાયી થવા શું કરશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા આકર્ષે, આ ધન વીજભાર અહીંયા આપે. બોલો શું થયું? મધ્યવર્તી નિપજ તરીકે શું થયું? તો અહીંયા ડબલ ટ્રિપલ. બરોબર? અહીંયા CH3 અને H+ છૂટો પડ્યો. આ H+ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી મૂકીને, તો એ H+ હવે ક્યાં આવશે? અહીંયા. બોલો અહીંયા શું પ્રક્રિયા થશે? AlCl4 માઇનસ પ્લસ H+ gives HCl. તો બાય પ્રોડક્ટમાં અહીંયા HCl અને આ ઉદ્દીપક તરીકે વર્ત્યો કારણ કે પાછો મળ્યો. ચલો અહીંયા તાપમાન કેટલું લેવાનું હતું યાદ છે? તો ત્યાં તાપમાન આપણે 80°C લીધું હતું. કેટલું? 80°C. હવે આના પ્રક્રિયા ફરીથી કરીએ. બોલો CH3Cl નિર્જળ AlCl3
અને અહીંયા તાપમાન લેવું પડે 3 ટકલે. કેટલું લેવું પડે? 3 ટકલે, એટલે કે 384 કેલ્વિન. આ 353 કેલ્વિન અને આ 384 કેલ્વિન. બોલો ફરીથી આ બંને વચ્ચે આના પ્રક્રિયા થઈ, AlCl4 અને CH3 પેદા થયો. આ CH3 અહીંયા હુમલો કર્યો. હવે જોજો આ કેવો સમૂહ હતો? ઓર્થોપેરા નિર્દેશક, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધી હતી અને આ જગ્યાએ એની જ રહી હતી, ઘટી હતી એમ નહીં, અચળ રહી હતી. તો બોલો હવે આ દાખલ ક્યાં થાય? ક્યાં દાખલ થાય? તો કેટલાકમાં ઓર્થો સ્થાને, કેટલાકમાં પેરા સ્થાને. બોલો કમ્પ્લીટ. તો આ થયું ઓર્થોઝાઇલિન, આ થયું પેરાઝાઇલિન. આ એનું સ્વીકારેલું IUPAC નામ છે અથવા તો સામાન્ય નામ છે. બોલો આનું IUPAC નામ લખવું હોય તો શું લખવું પડે? 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. શું લખવું પડે? 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. એવી રીતે અહીંયા 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન. બોલો કમ્પ્લીટ. તો આ પ્રક્રિયા પૂરી થઈ. હવે ચોપડીમાં નથી એવી એક આમાં પ્રક્રિયા સમજાવવા જઈ રહ્યો છું જે બહુ જ મહત્વની છે. અહીંયા આપણે જે AlCl3 વાપર્યું છે, જોજો અહીંયા એની જગ્યાએ તો આપણે અહીંથી આગળનું સ્ટેપ જ શીખવાનું છે, જેની ક્રિયાવિધિ મેં ચોપડીમાં નથી આપી ભાઈ. હો, એ ક્રિયાવિધિ મેં પેમ્ફલેટમાં નથી આપી અને ચોપડીમાં છે નહીં એ પ્રક્રિયા, પણ આ તો મારો શોખ છે કે તમને પૂરેપૂરું શીખવાડવું, એટલે હું અહીંયા તમને શીખવાડીશ. તો જોઈએ. બોલો આપણે ટોલ્યુઇન લીધું, બરોબર? ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, એની CH3Cl સાથે BF3HF ની હાજરીમાં, જોજો BF3HF ની હાજરીમાં 111°C એટલે કે 384 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો હાલ આપણે ભણી ગયા હતા. જો BF3HF ની જગ્યાએ AlCl3 લીધું હોત તો શું મળે? તો ઓર્થોઝાઇલિન ને પેરાઝાઇલિન. પણ આ BF3HF લઈએ એટલે શું થાય છે એ સમજીએ. તો અહીંયા પહેલી પ્રક્રિયા આ બેની વચ્ચે થાય, કારણ કે બંને અકાર્બનિક છે, આમાં કાર્બનિક ભાગ છે, એટલે પહેલી પ્રક્રિયા આ બેની વચ્ચે થઈ. તો BF3, ધ્યાન રાખજો, સમજવા જેવો આર્ટિકલ છે. બીની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, બોલો 3F સાથે એને ભાગીદારી કરી દીધી, 3F સાથે ભાગીદારી કરી દીધી. સામે HF છે, તો H અને Fમાં, બોલો F ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો અહીંયા અષ્ટક રચના પૂર્ણ થઈ નથી, એટલે એ બોરોન એક તો કદમાં નાનું છે, કારણ કે પરમાણુ ક્રમાંક 5 છે, તો આ ઇલેક્ટ્રોનને પ્રબળતાપૂર્વક પોતાના કેન્દ્ર તરફ આકર્ષશે. એટલે શું થશે? બોલો અહીંથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે હવે આ બંધ તૂટે તો અહીંયા BF4- અને H+ પેદા થાય. શું થાય? BF4- અને H+ પેદા થાય. હવે એ H+ આખો હુમલો કરશે અહીંયા. બોલો હવે અહીંયા H+ હુમલો કરે તો ક્યાં કરે? વિચારો. બોલો તો એ ઓર્થોપેરા સ્થાન ઉપર, ધ્યાન અહીંયા રાખજો, સમજો, આ ક્રિયાવિધિ સમજવાની છે. તો આ CH3 હતો એટલે એ H+, અહીંયા જોજો હું બ્લુ કલરથી આને દર્શાવું છું, આ H+ ને બ્લુ કલરથી દર્શાવું, બરોબર? તો આ H એનો ઓરિજિનલ H હતો, આ કાળા કલરના H છે એના બેન્ઝીન એટલે કે ટોલ્યુઇનના ઓરિજિનલ H છે. બોલો હું પહેલાં બધા ઓરિજિનલ H દર્શાવી દઉં, બરોબર? પણ હવે આની પ્રેરક અસરના કારણે અહીંયા ઋણ વીજભાર વધારે હોવાના કારણે, અહીંયા ઓર્થોપેરા સ્થાનમાં ઋણ વીજભાર વધારે હોવાના કારણે શું થયું હતું? બોલો જે બીજો આ H+ છે એ એક અહીંયા દાખલ થાય, બરોબર? એક અહીંયા દાખલ થાય અને એક અહીંયા દાખલ થાય, એટલે બેન્ઝીનના બધા જે પાયબંધ હતા બધા તૂટી ગયા. આવું મધ્યવર્તી એરેનિયમ સંયોજન પ્રાપ્ત થાય અને એ તૂટી ગયા એટલે જોજો હવે શું થયું? આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થઈ ગઈ? ઘટી ગઈ, કારણ કે એ ઇલેક્ટ્રોન કોને લઈ લીધા? H+. તો અહીંયા ઘટી, અહીંયા પણ ઘટી, અહીંયા પણ ઘટી. આ ત્રણેય કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો હવે આનો વારો આવશે. તો આનું આયનીકરણ થયું, જોજો CH3Cl નું, કારણ કે અહીંયા આયનીકરણ થયું છે એટલે અહીંયા થવાનું. તો એમાંથી શું પેદા થશે? CH3+ અને Cl-. તો આ CH3+ હવે હુમલો કરે. બોલો ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? તો મેટા સ્થાનમાં અહીંયા વધુ છે. વધુ નથી, અચળ રહી હતી, પેલી ઘટી હતી. જોજો
આ 3 સ્થાન ઉપર ઘટી હતી, અહીંયા અચળ રહી હતી, એટલે હાલ ઇલેક્ટ્રોન ઘનતા આ 2 સ્થાનો ઉપર વધારે છે. એટલે CH3 હુમલો કરશે ક્યાં? તો આપણને અહીંયા મધ્યવર્તી નિપજ તરીકે આવું સંયોજન મળશે. જોજો CH3 CH3 H H H. અને હવે જોજો ઓરિજિનલ હું પાછા પેલા કલરથી લખી દઉં તો અહીંયા કશું થયું નથી ભાઈઓ. CH3 પછી અહીંયા આ ઓરિજિનલ H છે, આ ઓરિજિનલ H છે, અને આ પણ ઓરિજિનલ એટલે કે બેન્ઝિનના H છે. બોલો આ બધા કેવા હતા? ધન વીજભારિત. આ કેવા હતા? ધન વીજભારિત. બરોબર. હવે તો આ સ્થાયી થવા માટે આ પાછા H+ પાછા આપી દેશે. આ H+ પાછા કોને આપી દેશે? BF3 ને. આની 3 વખત પ્રક્રિયા થઈ, આવા 3 H+ મુક્ત થયા હતા, એમને આ જગ્યા રોકી કાઢી હતી. હવે 3 તો આ 3 BF3 તો એ પાછા આપી દેશે. તો પાછળ બોલો 3 H+ પાછા આવે એટલે શું બની ગયું? BF3 HF એમના એમ. તો એ ઉદ્દીપક તરીકે વર્ત્યું, અને અહીંયા એ પાછા ગયા એટલે પાછું અહીંયા એકાંતરિત પાયબંધ બની ગયા. જુઓ એ પાછા ગયા, દરેક કાર્બન ઉપરથી ગયા છે. જુઓ તો એવી પરિસ્થિતિમાં પાછું એકાંતરે પાયબંધ બની ગયા. તો CH3 અને CH3 બોલો પાછું શું થઈ ગયું? મેટા. હવે જોજો અહીંયા આ H+ પણ જશે. હું કેમ? તો આ CH3 જોડાયો છે એટલે જો 1 2 3 4 ને 5, 5 ઉપરથી ગયા એટલે પાછું એકાંતરે પાયબંધ બની ગયા. તો આપણને અહીંયા મેટાઝાઇલિન પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે ભાઈ? ચોપડીમાં ક્રિયાવિધિ નથી. લોકો આને એક અપવાદરૂપ પ્રક્રિયા તરીકે સ્વીકારી લીધી છે, પણ એની ક્રિયાવિધિ છે. આ રીતે સમજો તો તમને પરફેક્ટ જવાબ મળી જાય. ઓકે. તો આ વધારાની એક પ્રક્રિયા મેં ખાલી એમાં અહીંથી આટલું જ બતાવ્યું છે. આ સીધું જ આ મેટાઝાઇલિન, આ બધું બતાવ્યું નથી, કારણ કે એ તમારે શીખવાનું હતું. બરાબર. એ શીખવાનું હતું એટલે બતાવી દઉં તો તમે શીખો નહીં. બોલો 79 પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે 80 લઈ લઈએ. તો ચલો ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 80. તો પ્રશ્ન નંબર 80 નું વિધાન. તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા સમજાવો. કઈ? એસાઇલેશન પ્રક્રિયા સમજાવો. તો ધ્યાનથી જુઓ. હવે એસાઇલેશન આપણે સમજી જ નાખીએ. તો ધ્યાન અહીંયા બોલો બેન્ઝીન લીધું. હવે એના પ્રક્રિયકો શું હતા? કેટલાને યાદ છે? કેટલાય કોષ્ટક તૈયાર કર્યું છે? જુઓ. હું ભાઈ તમને જે ગોખવાનું કહું ને એ તમારે તો ગોખવું જ પડશે, કારણ કે કમળનો ક આપણે ગોખ્યો તો ત્યારે કમળ લખતા આવડ્યું છે. બરોબર. પંજાનો પ ગોખ્યો તો ત્યારે પંજો લખતા કે ઓળખતા આવડ્યું છે. તો જ્યાં સુધી બીજી વસ્તુ બેઝિક વસ્તુ તો ગોખવી જ પડે, એને કોઈ બીજી કોઈ ટેકનિક છે નહીં. તો અહીંયા આપણે વાપરીશું બે વસ્તુ, CH3COCl અથવા CH3CO2O, નિર્જળ AlCl3 અને ટીન ટકલે તાપમાન એટલે કે 384 કેલ્વિન તાપમાન. બોલો કમ્પ્લીટ. તો હવે પ્રક્રિયા જોજો, અહીંયા અથવા છે એટલે આની સાથે થાય અથવા આની. તો આપણે બે પ્રક્રિયાઓ લખીએ. જોજો CH3C+OCl પ્લસ AlCl3. ચલો અથવા તો CH3C+OOC+OCH3. જોજો આ બે વખત છે તો બે વખત લખ્યું, વચ્ચે એક O કોમન છે અને એની AlCl3. હવે AlCl3 શું છે ભાઈ? શકુની, પ્રબળ શકુની. તો અહીંયાથી આ ડબલ બોન્ડ છે એટલે સહેલાઈથી જોજો આમાં કયો બંધમાં ઝઘડો ચાલે છે? તો અહીંયા ચાલે છે, અહીંયા ચાલે છે, અહીંયા નથી ચાલતો, કારણ કે અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત છે, અહીંયા સરખી વિદ્યુત ઋણતા છે. તો જ્યાં ઝઘડો ચાલતો હોય ને ત્યાં શકુની હવનમાં હાડકા નાખી શકે, પણ તેમ છતાં અહીંયા ડબલ બોન્ડના કારણે બંધ ટૂંકો છે એટલે સહેલાઈથી તોડી શકશે નહીં. તો એ હુમલો કરશે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. જોજો તો આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ થયું. બોલો અહીંયા શું બનશે? તો AlCl4. આ હવે માઇનસ અહીંયા જતો રહ્યો, માઇનસ વત્તા CH3CO પ્લસ. હવે અહીંયા શું થશે? તો સેમ વસ્તુ, આ માઇનસ આખો આની તરફ આકર્ષાયેલો રહે તો AlCl4 × CH3COO પ્લસ. જોજો જોડાયેલું રહે એમ. બરાબર. અને બીજું શું બનશે? સોરી અહીંયા માઇનસો અને CH3CO પ્લસ. તો બંનેમાં આપણને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે શું મળ્યું? અને એસિટાઇલ સમૂહ કહેવાય. CH3CO પ્લસ ને એસિટાઇલ સમૂહ. બોલો એ હુમલો કરશે અહીંયા. અહીંયા હુમલો કરે એટલે શું થાય? બોલો પેલાના જેમ જ આગળ
કમ્પ્લીટ એ બધા હાઇડ્રોજન સરખા છે એટલે અહીંયા ધારો કે આ કાર્બન ઉપર હુમલો કર્યો એટલે અહીંથી આ પાઇપબેન્ડ અહીંયા જતો રહ્યો અને અહીંયા જોડાયું COCH3 અને H. બોલો ધન વીજભાર અહીંયા ખસ્યો, આ એઝ ઇટ ઇઝ. આ ફરીથી એરેનિયમ આયન બન્યું. આ શું બન્યું? ફરીથી એરેનિયમ આયન બન્યું, પણ એ અસ્થાયી હતું. સ્થાયી બનવા શું થયું? તો એને શું કર્યું? આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા લીધું એટલે અહીંયા પાછો ડબલ બોન્ડ બનશે અને આ અહીંયા મોકલશે. તો બોલો આપણને અહીંયા શું મળ્યું? અને H+ જે છૂટો પડ્યો તો એ H+ અહીંયા સોરી એ અહીંયા કાં તો અહીંયા આવશે. હવે આની સાથે પ્રક્રિયા કરે તો AlCl4 - H+ gives AlCl3 + HCl. એટલે જોજો પાછો આ તો ઉદ્દીપક જ થઈ ગયો, પણ આ વાપરીએ ત્યારે બાય પ્રોડક્ટમાં શું મળે? બોલો આ વાપરીએ ત્યારે બાય પ્રોડક્ટમાં -HCl અને જો અહીંયા જોડાય તો એમાં પણ એવું થશે. જોજો AlCl4 × CH3COO- + H+, તો શું બનશે? AlCl3 + CH3COOH. તો આ વાપરીએ તો બાય પ્રોડક્ટમાં CH3COOH મળે. હવે ચલો આની બીજી પ્રક્રિયા કરીએ તો CH3COCl નિર્જળ AlCl3. તો જોજો આ મોટા કદના કારણે એનું મોટું કદના કારણે એની અવકાશીય અવરોધક અસર ખૂબ જ વધારે હોય છે. એટલે એ પોતે દ્વિતીય વિસ્થાપન, કારણ કે આ કેવો સમૂહ છે? આકર્ષક સમૂહ. એટલે ઓર્થોપેરામાં થાય નહીં. ઓર્થોપેરામાં થાય નહીં. મેટા એની નજીક છે. હજુ પેરા હોત ને તો થવાની શક્યતા ખરી, પણ મેટા નજીક છે સાપેક્ષમાં. એટલે અવકાશી અવરોધના કારણે બીજા COCH3 ને અહીંયા દાખલ થવા દે નહીં. એટલે નિપજ તરીકે આપણને આગળ પ્રક્રિયા થતી નથી. બોલો કમ્પ્લીટ. તો 80 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે ભાઈ, ધ્યાનથી સમજજો, બહુ મજાના છે બધા પ્રશ્નો. હવે 81 થી પછી આગળ વધીશું. ઓકે બોલો કમ્પ્લીટ. તો બે રીતે મેં તમને સમજાવ્યું. આ વાપરીએ તો આ પ્રક્રિયા અનુસાર CH3CO+ પેદા થાય અને આ વાપરીએ તો આ રીતે. બંનેમાં એક જ વસ્તુ, ખાલી અહીંયા ઋણ આયનો જુદા પેદા થાય છે અને એ ઋણ આયનોમાં પાછળથી નિપજ તરીકે HCl અને CH3COOH બને. ઓકે ચલો બીજું નેક્સ્ટ ટાઈમ.